જુનિયર ક્લાર્ક માટેની જે જગ્યાઓમાં જે ફોર્મ ભરવામાં આવ્યા હતા તેની તારીખ 1 એપ્રિલથી 8 મે સુધી આ જે પરીક્ષા છે એ CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એ લેવામાં આવશે. લોકસભાની જો ચૂંટણી આવે તો એ લોકસભાની ચૂંટણીના દિવસોને બાદ કરતા આ જે પરીક્ષા છે એ યથાવત રહેશે. 11 જેટલા સેન્ટરો, 11 જેટલા જિલ્લાઓ, 55 જેટલા સેન્ટરો અને લગભગ 32,000 થી 35,000 ઉમેદવારો એક દિવસની અંદર પરીક્ષા આપશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે લોકસભાની ચૂંટણી પહેલા ક્લાસ 3ની વિવિધ પરીક્ષાનું આયોજન છે એ કરી દીધું છે. જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની માગ માટે લડી રહ્યા હતા ત્યારે જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ હવે ચૂંટણી છે એના પહેલા જાહેરાત કરી દેવામાં આવી છે કે એપ્રિલમાં ગૌણ સેવાની 5,554 જગ્યા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 1 એપ્રિલથી 8 મે સુધી પ્રિલિમ પરીક્ષા છે એ યોજાવાની છે. કાલે ગૌણ સેવા પસંદગી મંડળની જે વેબસાઇટ છે એમાં પરીક્ષાની તારીખ સહિતની જેટલી પણ વિગતો છે એ મૂકી દેવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળની વાત કરીએ તો 17 અલગ અલગ પ્રકારની પોસ્ટ છે એના માટે ગ્રુપ A અને ગ્રુપ B ની પરીક્ષા રહેવાની છે. સમગ્ર મામલે યુવરાજસિંહ જાડેજા છે, એમણે શું કહ્યું સાંભળ્યું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 212 નંબરની જે જાહેરાત છે તેના માટેની પરીક્ષાની તારીખો એ જાહેર કરી નાખવામાં આવી છે. જી હા, જુનિયર ક્લાર્ક માટેની જે જગ્યાઓમાં જે ફોર્મ ભરવામાં આવ્યા હતા તેની તારીખ 1 એપ્રિલથી 8 મે સુધી આ જે પરીક્ષા છે એ CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એ લેવામાં આવશે. જે રીતે થોડા જ સમય પહેલાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સફળ આયોજન જે ફોરેસ્ટ બીટ ગાર્ડની જે પરીક્ષા હતી તેનું કરવામાં આવ્યું હતું, એ જ પ્રકારે અત્યારે 212 નંબરની જે જાહેરાત છે જુનિયર ક્લાર્ક માટેની તેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. 1 એપ્રિલથી 8 મે દરમિયાન આ જે પરીક્ષા છે એ લેવામાં આવશે અને તેમાં જોવા જઈએ તો લોકસભાની જો ચૂંટણી આવે તો એ લોકસભાની ચૂંટણીના દિવસોને બાદ કરતા આ જે પરીક્ષા છે એ યથાવત રહેશે. એટલે આમાં કોઈ પ્રકારની આચારસંહિતા જે છે એ નડશે નહીં. અને બીજું કે જોવા જઈએ તો 11 જેટલા સેન્ટરો, 11 જેટલા જિલ્લાઓ, 55 જેટલા સેન્ટરો અને લગભગ 32,000 થી 35,000 ઉમેદવારો એક દિવસની અંદર પરીક્ષા આપશે. અને 3 અલગ અલગ શિફ્ટ હોય છે દિવસમાં, સવાર, બપોર અને સાંજની. તે 3 શિફ્ટમાં આ પરીક્ષા ઉમેદવારો આપતા હોય છે, જેના દરેકના પેપર એ અલગ અલગ હોય છે. ભૂતકાળના અનુભવોની જો વાત કરીએ, ફોરેસ્ટ બીટ ગાર્ડના જે કહી શકાય કે જે પ્રશ્નપત્રો લેવામાં આવ્યા તો તેમાં જે ત્રુટીઓ રહી ગઈ હતી, જે ખામીઓ રહી ગઈ હતી, આશા રાખીએ કે ગૌણ સેવા પસંદગી મંડળ એ ત્રુટીઓ અને ખામીઓને દૂર કરશે. અને જે ક્યાંક ટેકનિકલ ગ્લિચને કારણે, ટેકનિકલ ખામીને કારણે એવા 4-5 ઉમેદવારોની જે ફરિયાદ સામે આવી હતી કે એ લોકો પરીક્ષા નહોતા આપી શક્યા ટેકનિકલ કારણોને કારણે, તો એમાં પણ સરકાર છે એ સુધારો કરશે એવી આશા અપેક્ષા રાખીએ છીએ. અને ગૌણ સેવા પસંદગી મંડળ આજે 212 નંબરની જે જાહેરાત છે, લગભગ 4 લાખ કરતાં વધારે ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે. અને વર્તમાનમાં જે ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ, જે CBRT પદ્ધતિ છે, એ જ પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે. 11 જેટલા જિલ્લાઓ છે, 55 જેટલા સેન્ટરો છે અને લગભગ 32,000 થી 35,000 ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે. આશા રાખીએ કે આ પરીક્ષા પણ જે રીતે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા નિર્વિવાદિતપણે લેવાની, એ જ રીતે આ પરીક્ષા પણ નિર્વિવાદિતપણે લેવાય. જય હિન્દ, જય ભારત.